જઈએ છે યુદ્ધ લડવા માટે. અહીંયા તો આયા છો રાખડી લેવા ડોશીમાને, અહીંયાના ભાઈને એટલે રાખડી ખોદે એટલે ઘરે બળી ગયો છે. જય માતાજી, જય ચહેરમાં જય જયમાં ફરી એકવાર સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. તો મિત્રો સવાર થઈ ગઈ છે અને ઓલરેડી બધા હવે તૈયાર, મતલબ કોને પોતપોતાના કામે લાગી ગયા છે. અને આજે કદાચ આપણે થાય તો બહાર જવાની ઈચ્છા છે. ક્યાં જઈશું કોઈ ખબર નથી, પણ જ્યાં બી જવાશે તમને બતાવશું. અત્યારે ફિલહાલ નાસ્તો છે તૈયાર અને નાસ્તામાં છે વઘારેલી ખીચડી. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે મિત્રો થઈ ગઈ છે ભાખરી અને આ બાજુ ગરમા ગરમ ભાખરી થાય છે. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. અને અમારે ગીતામાં છે એ તો ખાવા બેસી ગયા છે જુઓ, અને મસ્ત તૈયાર થઈ રહ્યા છે વિડીયો ઉતારવા. અને એમનું મોઢું ખાલી જોવે ને, એમને એક્સપિરિયન્સ જોવે એમને. હા એ હા હા હસી ગયા, હસી ઓહ સર્વે ગયા. જઈએ છે યુદ્ધ લડવા માટે. અહીંયા થાય છે તિલક, જોઈ લો. યુદ્ધ લડવા નહીં રહેતા આપણે દસ મોમાન ઘરે. જય માતાજી મિત્રો, હવે જઈએ છીએ મામાના ત્યાં. કાંકરેજ તાલુકાનું ગામ છે ત્યાં. અને હું નિકુલ ને મારા દાદી છે, તો અમે 3 જણા જઈએ છીએ. તો ત્યાં જઈને આપણે મળશું અને ત્યાંનું વાતાવરણ પણ તમને બતાવશું. તો રોડ રસ્તા પણ બતાવશું. તો જોતા રહેજો, મળીએ. મારી બહેની છે ભાઈ, આવજો. અને અમે નીકળી ગયા હતા આપણે શું કહેવાય મોમાનીએ, એટલે મળો આપણે હેડો. એટલે અમારા મમ્માના નહીં, અમારા પપ્પાના મમ્માના ઘરે રાખડી બોલવા જઈ ગયા પણ છે. ફાટક બંધ અને ટ્રેન હજી શીખર ચેલા છે ખબર નહીં, આવે તાર ખબર પડે. તો ઉભા રહ્યા છો અને જઈએ છે હવે મોમાનીએ જાવ. કેટલું કાઠું પડે જોજો, 1 કલાક ફાટકે ઉભા રહેવું પડશે. અને મિત્રો પછી આવી ગયું તું ટોલ નાખું, અને અમને લાગ્યું કે અમારે તો ટોલ ભરવાનું થાય, પણ એટલે પછી ખબર પડી કે અમારા પાસે તો બાઇક છે. એટલે પછી આપણે ટોલ નાકાના સાઈડમાં થઈ અને પછી નીકળી ગયા સીધા. મિત્રો આયા છો રાખડી લેવા ડોશીમાને, અહીંયાના ભાઈને. આપણે અરે અહીંયાના ભાઈને રાખડી લઈ અને જો શિવરી પહોંચ્યા તો એટલે ફટાફટ આપણે રાખડી લઈ લઈએ. કેમ કે રક્ષાબંધન દૂર છે, પણ અહીંયાને પહેલાં આપણે રાખડી બાંધવાની છે. કેમ કે ભાઈ બધી ફોડીઓ ઘરે આવે એટલે જો આ રાખડી લીધી છે આ પડીએ. તો મિત્રો આયા તો પેડા લેવા, રક્ષાબંધનની રાખડી બાંધવાની છે. એટલે જુઓ આપણે પહેલાં હારા મોલા લેવાના છે. પહેલાં ઋષિમાન નીકો બે લેવાના છે. મિત્રો આયા છે સોડા પીવા માટે. જુઓ એ પણ બટાકો બનાવેલા છે. અને માને આપણે થોડા પાઈ અને પછી એને પિયર મેકો એટલે રાખડી ભરે. એટલે 500 રૂપિયા લેવાના. મજાક કરું છું, આ બધું ના વાતો ભાઈબંધનો તહેવાર કહેવાય. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા હતા ગામની અંદર. અને ગામમાં થઈ અને પછી સીધા નીકળી ગયા હતા એમનું જે ખેતર છે અહીંયા રસ્તા ઉપર નીકળી ગયા હતા. તો જો આ રસ્તો અહીંયાનો સીધો એના ઘરે જ આવ્યો છે. અને રસ્તો થોડો ખરાબ હતો એટલે અમે બધા હેરાન બહુ થયા. પહોંચી ગયા છો મોમાના ઘરે. હોમે છે શિવનું મંદિર, ગાયો ઊભી છે જુઓ. અને અહીંયાનું ઘર છે, ખેતર ને બધું. આપણે માને મારા ભાઈને જે હતું એ આપણે મૂકી દીધું છે દાદી માને. એટલે હવે હું નિકુલ બે પાસા બાઇક લઈ અને હવે નીકળાશે ઘરે. તો હવે આપણે સીધા ઘરે જઈને મિત્રો ફાઇનલી આવી ગયા છે શિહોરી. અને લાગી છે જોરદાર ભૂખ, પણ અત્યારે હવે ખાવાનું કોઈ સેટ થાય એમ નથી. એટલે આપણે ખાઈશું પાણીપુરી. અને અહીંની પાણીપુરી કેવી હોય છે એ પણ તમને બતાવશું. તો મળીએ છીએ પાણીપુરીના સ્ટોલ પર. તો મિત્રો આવ્યા છો પકોડી ખાવા. જો શિહોરી પહોંચી ગયા છો આપણે, ફટાફટ હવે ખાઈએ. મિત્રો આવ્યા છો પેટ્રોલ ભરાવા શેખલા. જોઈ લો લે પૈસા. અહીંયા વઘારે બળી ગયો છે, બળ્યો નથી સોરી. તો સરસ મજાનું છે ને ખીચડી વઘરાઈ રહી છે. અને જુઓ હવે જો ખીચડી છે ને 2 પ્રકારની હોય છે. ઘણા બધા લોકો શું કરે છે કે અલગ અલગ દાળ, જેમ કે મગની ખીચડી છે, પછી જે આપણે પંચવટી દાળ આવે કે જે 5 દાળોને ભેગી કરીને આપણે ખીચડી કરીએ એ પણ સારી થાય છે. પરંતુ અમારી બાજુ આવી ખીચડી થાય છે જે આ છે ને, આ શેની દાળ કહેવાય? આપણે જે ભાતમાં ખાવાની દાળ આવે ને એ દાળ સાથે અમે ખીચડી બનાવીએ છીએ. તો એ તુવેરની દાળ છે આ. તો એની સાથેની અત્યારે ખીચડી બનાવવાની છે. કેમ કે આજે કોઈ બીજું છે નહીં ખાવાવાળું. તો અમે પછી વિચાર્યું કે ખોરાક આપણે ખાઈ લઈએ છીએ. બબુલાલ કેવા રોવા મળ્યા છે. અરે અરે લે ફોન હાલવામાં આવતો રહે.
ફોન આખો દાડો જુએ છે આ છોકરો. આ જુએ આ જુએ ફોન 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 આખો દાડો બસ ફોન ફોન આ જુએ. આને પણ વહુડો તો કે નહીં આવતો. હવે આવતો રહીશ. આવતો રહે મારા ભાઈ આવતો રહીશ. તો મિત્રો જુઓ આ તારે ફોન સારું કરીને કેવું કેવું કરે અને અમે કિશન ઈનો લઈને આવી ગયો. પકડી દેવાનું પકડી. તો મિત્રો વાયકણ કિશન આવ્યો છે ઈનો લઈને. હવે દેખાણો માતાના ભાઈ. તો મિત્રો જો કિશન નવું બાઇક લાવ્યો. કોંગ્રેચ્યુલેશન માર ભાઈ. તો આ જો આ કોકના બાનું બાઇક છે. તો ના શૂટિંગમાં આ દાબુ તો પણ હજી કોમ્બાચી પડ્યું ભાઈ. એટલે કોઈ નહીં પાવા હેડ એ તો અમે આવરા હેડ તો કોમ તો મોઈન પતાઈ ગયો છે. તો હેડ અમે આવી ગયા. તો હેડો મિત્રો મળો તો. આ જોએ ફોન હારું કરી દો. અને મિત્રો આજ માટે આટલું જ હતું. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ આપણે નવું કંઈક લાવતા રહીશું કેમ કે આજે ઓલરેડી કદાચ વ્લોગ મોટો થયો હશે. અને અમે 6 મિનિટનો વ્લોગ એટલા માટે જ ઉતારીએ છીએ કે પબ્લિક સારી રીતે જોઈ શકે અને તમે પણ જોઈ શકો, નિહાળી શકો. અને બાકી તો જો કોઈને એડવાઇસ જોઈતી હોય કઈ રીતનું સ્ટાર્ટઅપ કરવું છે, કઈ રીતનું આપણે આગળ વધવું છે, ઘરે બેઠા કઈ રીતે કમાવું છે, તો ટોટલી એડવાઇસ માટે પણ આપણે એક ચેનલ શોર્ટ ટાઈમ જ ચાલુ કરશું. પરંતુ એકદમ નહીં કરીએ બધું. જો જ્યાં સુધી વ્લોગની ચેનલમાં આપણે સક્સેસ નથી થતા ત્યાં સુધી બીજું કોઈ મતલબ ચેનલ ઓપન કરવાની હજુ કોઈ આપણને મતલબ મગજમાં છે જ નહીં એવો વિચાર. કેમ કે ઓલરેડી અમારી પાસે હાલ 3 ચેનલ છે અને 3 ચેનલનું વર્ક અત્યારે કરવું એટલે માથાના દુખાવા સમાન થઈ ગયું છે. કેમ કે કરવું તો પડે જ, કંઈ કર્યા વગર કંઈ છૂટકો નથી. તો ચલો મિત્રો મળીએ છીએ. આજ માટે આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આવતીકાલે.